અંકલેશ્વરના હાંસોડ પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો। કમોસમી વરસાદથી ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે। કમોસમી વરસાદમાં ખેતરમાં રહેલ ડાંગર પલળી છે। અનેક ગામોમાં ડાંગરના પાકમાં વ્યાપક નુકસાન થયું છે। સરકાર નુકસાનીનું વળતર જાહેર કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે। આપણે 15 દિવસના ગાળામાં 2 વાર કમોસમી વરસાદ થઈ ગયા છે। એના હિસાબે ઘણા બધા ખેડૂતોને નાસીપાસ થવાનો વારો આવી ગયો છે। ઘણાએ એક વરસાદ પહેલાં બધું તૈયાર કરીને માલ સૂકવી દીધો છે। હવે પાછો સૂકવેલો માલમાં પાછો વરસાદ પડવાથી જે એમણે નુકસાન હતું કે ભાઈ ઓછું નુકસાન કરે એમાં પૂરેપૂરે નુકસાની થઈ ગઈ છે। હવે એ નુકસાનમાંથી સરકારને વિનંતી કરે કે થોડી વહેલી તકે સારી એવી રાહત ખેડૂતોને મળે એવું કરે ને એ પણ થોડું ધ્યાન રાખે કે વેપારીઓ જે સંગઠન કરીને ખેડૂતોનો માલ નથી ઉઠાવતા। એક વરસાદ પહેલાં 510થી બોલાતો ભાવ એક જ વરસાદમાં 450 થઈ ગયો છે ને 450 પછી 400માં પણ કોઈ લેવા તૈયાર નથી। અમે જ્યારે આગળ ડાંગર કરાવી વરસાદ પડ્યો હતો ત્યારે ડાંગર કરાવેલી ત્યારે નુકસાન હતું અને તે પછી ડાંગર કરાવીને ખુલ્લા મેદાનમાં અને રોડ પર સૂકવવા માટે નાખેલું હતું અને ફરી વરસાદ પડ્યો છે તો ડાંગર બધું પલાઈ ગયું છે અને ફરી ડાંગરના ભાવ ઘટી જશે અને ખેડૂતને ખોટ ખાવાનો વારો આવ્યો છે। તો સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે તમે રીસર્વે કરાવો અને નુકસાન ખોટ પ્રમાણે ડાંગરને જે નુકસાન થયું છે તેના પ્રમાણે યોગ્ય વળતર આપે એવી દરેક ખેડૂતોની આશા છે। નુકસાન એટલે પૂરી નુકસાન 2 વાનો વરસાદ પડી ગયો અમારે। હવે કરવું હું અમારે સાંભળું કોઈ જોતું હો નથી। સરકાર પાસે જો કોઈ નુકસાન આપતા હોય તો ઠીક છે। 2 વાનો વરસાદ પડી ગયેલો છે ના આ વેપારી આવે વેપારી તો ઉઠાવતા જ નથી। હવે કરીએ હું વેપારી આવે તો હો જોઈને નાહી જાય ને ભાવ કાપી કાઢે।